પોતપોતાને વિચારવાનો સૌને મૌલિક અધિકાર છે. દરેક ભારતનો નાગરિક આ ઘટનાથી દુઃખી છે, ત્રસ્ત છે. તાજેતરમાં જ કાશ્મીરમાં નિર્દોષ હિન્દુઓની ત્રાસવાદીઓ હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યા છે. તેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. દેશના કરોડો લોકોની મૃતકો પ્રત્યે સહાનુભૂતિ અને હત્યારાઓ પ્રત્યે આક્રોશ જોવા મળે છે. દેશના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા નેતાઓ ત્રાસવાદીઓ સામે નક્કર પગલાં ભરે તેવી સૌ કોઈ પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. દેશનું મીડિયા મૃતકોના પરિવારજનોને મળીને સાચી હકીકત બહાર લાવવા પ્રયાસ કરી રહ્યા છે. કેટલાકો પાકિસ્તાનનો સફાયો કરવાની માંગ કરી રહ્યા છે. કેટલાક લોકો કાશ્મીરથી મુસ્લિમોને હકાલપટ્ટી કરવાની માંગણી કરી રહ્યા છે. કેટલાક લોકો મુસ્લિમોને હિન્દુસ્તાનમાંથી મારી નાખવાની વાત કરી રહ્યા છે. તે વચ્ચે કાશ્મીરી મુસ્લિમો ત્રાસવાદીના હુમલાથી ઘાયલ હિન્દુઓને પોતાનું રક્ત આપવા હોસ્પિટલની બહાર લાઇનમાં ઊભા છે. કેટલાક મુસ્લિમ રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો કાશ્મીરના ટુરિસ્ટને વિનામૂલ્યે એરપોર્ટ કે સ્ટેશને વિનામૂલ્યે સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા માટે કામ કરી રહ્યા તેવા વિડીયો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને જોવા મળે છે. લોકશાહીમાં પોતપોતાની પ્રતિક્રિયા આપવા માટે સૌનો અધિકાર છે. કોઈ કેન્ડલ માર્ચ કરશે, કોઈ કાર્યક્રમો રદ કરશે, કોઈ નિવેદનબાજી કરીને સંતોષ માનશે, પણ કોઈ ત્રાસવાદીઓ સાથે લડવા જઈ શકવાનું નથી. તે વાસ્તવિકતા છે. સરકાર મોદીની હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય કે અન્ય કોઈ પણ પક્ષની હોય, ત્રાસવાદી ઘટનાઓ આ દેશમાં અનેકવાર સમયાંતરે બનતી આવી છે. દરેક ઘટનામાં નિર્દોષ લોકોની જાનહાનિ થતી રહી છે. તે વાસ્તવિકતા છે. પણ આવી ઘટનાઓ ન બને માટે આપણા ઇતિહાસમાંથી, આપણા ધર્મશાસ્ત્રોમાંથી કોઈ બોધ લેતા નથી. આપણે રામાયણની કથાઓ સાંભળીએ છીએ, ગીતાની પૂજા કરીએ છીએ, પણ તે ધર્મશાસ્ત્રો પાસેથી મને એમ લાગે છે કે ખૂબ ઓછા માણસોએ બોધ લીધો છે. બાકીના માણસો, આ દેશના નાગરિકો વંચિત છે. હજારો વર્ષથી આ દુનિયામાં સારા અને ખોટા વ્યક્તિઓ જન્મતા રહ્યા છે. યુગોથી પ્રજા ત્રાસવાદી પ્રવૃત્તિના ત્રાહિમામ છે. સમયે સમયે આ પૃથ્વી પર દુરાચારીઓ જન્મતા રહ્યા છે અને પ્રજાને રંજાડતા રહ્યા છે. જ્યારે લોકો આવા ત્રાસવાદી મનોવૃત્તિ ધરાવતા શાસકો અથવા અન્ય કોઈ પણ રાક્ષસોથી ત્રાહિમામ પુકારે ત્યારે પરશુરામ, રામ કે કૃષ્ણ અવતાર ધારણ કરે છે અને ત્રાસવાદીઓનો સફાયો કરે છે. ત્રાસવાદીઓને મારવાનો, પોતાના રક્ષણ માટે હથિયાર ઉપાડવાનો સંદેશ આપણને આપીને આ અવતારી પુરુષો આ પૃથ્વી છોડી ફરી અંતર ધ્યાન થતા રહ્યા છે. આવા અવતારી પુરુષો, આવા ભગવાન, અનેક આપણા દેવી દેવતાઓની આપણે રોજ પૂજા કરીએ છીએ, પણ તેના સંદેશને કદાપી સમજતા નથી અથવા સમજણ હોય તેવા લોકો જીવનમાં ઉતારતા નથી. આપણે હંમેશા કોઈના ઉપર આધારિત રહેવાવાળી પ્રજા છીએ. આપણા પ્રત્યેક દેવી દેવતાઓના હાથમાં, આપણે સૌ મૂર્તિ પૂજકો છે, ધ્યાનથી જોજો, પ્રત્યેક દેવી દેવતાના હાથમાં શાસ્ત્ર, શસ્ત્ર, શંખ, ગદા, કમળ, જુદા જુદા પ્રતીકો ધારણ કરેલા જોવા મળશે. કમળ આપણને બોધ આપે છે કે આ સંસારના કાદવમાંથી કમળની જેમ તમે જલ કમલવત રહેજો. શંખ આપણને બોધ આપે છે કે સામે કોઈ પણ પડકાર આવે ત્યારે એનો પડકાર ઝીલો અને તેનો પ્રતિધ્વનિ કરી તેને રોકવા માટે પ્રયત્ન કરો. અને તેમ છતાં જે નીચ વૃત્તિના માણસોએ જે શાસ્ત્રથી, સદભાવનાથી કદાપી સમજતા નથી, તેના માટે હથિયાર ઉપાડો. અને હિન્દુ શાસ્ત્ર મુજબ જેને જેને હથિયાર ધારણ કર્યા છે નહીં, પણ જેને હથિયાર ઉપાડ્યા છે, જેને સંહાર કર્યો છે, તેને જ આપણે ભગવાન તરીકે પૂજા કરી છે. તો ક્યારેક યુદ્ધ અનિવાર્ય બની જતું હોય છે. મહાભારતની ઘટનામાં પણ જુઓ,
યુદ્ધને રોકવા માટે ભગવાન પોતે પ્રયત્ન કરે છે, પણ દુર્યોધન જેવી નીચ વૃત્તિના લોકો ભગવાનની પ્રસ્તાવને પણ ઠુકરાવે છે અને આખરે યુદ્ધ અટલ બને છે. તો ક્યારેક શાંતિ માટે પણ યુદ્ધ કરવાની જરૂર હોય છે. આ ઘટનાના થોડાક જ દિવસોમાં આક્રોશ ઠાલવ્યા પછી આપણે સૌ અને આજની યુવા પેઢી પિક્ચર, મનોરંજન, ગરબાની મસ્તીમાં મસ્ત બની જઈશું, તે સુનિશ્ચિત વાત છે. કેટલાક લોકોએ અપીલ કરી છે મૃતકોના માનમાં પરશુરામ યાત્રા કાઢવી જોઈએ નહીં. તેવા સજ્જનોને મારે પૂછવું છે, પરશુરામના જીવનમાંથી શું બોધ મેળવ્યો? હકીકતમાં નિર્ણય એવો હોવો જોઈએ, આવી કરુણ ઘટના બીજી વાર ન બને તે માટે આપણી પ્રજા, આપણી આજની યુવા પેઢી ગરબા, ગીતો અને મોજ મસ્તી, વ્યસનોથી દૂર રહીને સમર્થ બને, તાકાતવાન બને, હિંમતવાન બને અને તે માટે પરશુરામ કે રામકૃષ્ણ જેવા બળવાન બને. તે માટે આવી યાત્રાઓ, ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી આજની યુવા પેઢીમાં સામર્થ્ય પેદા થાય, તે માટેના સંસ્કારનું સિંચન થાય, તેમને બોધ મળે. તે માટે ખરેખર આવા કાર્યક્રમો વધુને વધુ થવા જોઈએ, એવો મારો વ્યક્તિગત મત રાખું છું. મારા મત સાથે કોઈ સહમત હોય પણ ખરું, ના પણ હોય. આ લોકશાહીની દેશ છે, સૌને પોતાના અંગત વિચારો છે, પોતાની લાગણીઓ છે, પણ કોઈ પરશુરામ યાત્રા કાઢવાના પક્ષમાં હોય, કોઈ ના કાઢવાના પક્ષમાં હોય, પણ સૌનો ઈરાદો સારો છે. આખો દેશ દુઃખી છે, એ વાતને સૌએ સ્વીકાર કરવો જરૂરી છે. આપણા પોતાના સ્વજનો જ્યારે મૃત્યુ પામે ત્યારે પણ આપણે તેમના આત્માની શાંતિ માટે ધાર્મિક સત્કાર્યો કરીએ છીએ અને પોતપોતાના આરાધ્ય દેવી દેવતાઓનું પૂજન કરીએ છીએ. ત્યારે પરશુરામ યાત્રા મોકૂફ રાખવાની જરૂર મારી દ્રષ્ટિએ જણાતી નથી. જેણે આ યાત્રા રદ કરવાનો સુઝાવ મૂક્યો છે તેમણે પણ કોઈ ખોટું કામ કર્યું નથી. દરેક માણસ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આખરે આ હુમલાથી આખો દેશ ઘાયલ થયો છે, દેશની જનતા દુઃખી છે. આખા વિશ્વમાં સૌથી લાગણીશીલ અને સહિષ્ણુ પ્રજા કોઈ હોય તો તે હિન્દુઓ છે. આપણે સૌ શાસ્ત્રની ભાષા બોલવાવાળી પ્રજા છીએ. કોઈનું દુઃખ આપણે જોઈ શકતા નથી. ખૂબ કરુણાન પ્રજા છીએ આપણે જે દેશનું સુકાન મોદી સાહેબને સોંપ્યું છે તે મોદી સરકાર ઝડપથી પગલાં ભરે તે ઈચ્છીએ છીએ. કોઈ મોદીને ગાળો બોલે છે, કોઈ ઝડપી પગલાં ભરવા માંગ કરે છે. રાજકીય માણસો તેમની માનસિકતા મુજબ સરકારને કેમ ખરાબ ચિતરવી તેની ફિરાકમાં છે. પણ ખરી હકીકત મારા મતે એવી છે કે આજે રાષ્ટ્રના દરેક રાજકીય પક્ષો, આગેવાનો, સાધુ સંત સમાજ અને પ્રત્યેક નાગરિકે એમ કહેવાની જરૂર છે કે મોદી સાહેબ, આખો દેશ આપની સાથે છે. ઝડપથી એક્શન પ્લાન બનાવીને આ હત્યારાઓને એવો પદાર્થપાઠ ભણાવવો જોઈએ કે જેથી આવી હત્યા કરવા માટેનું ફરી કોઈ દુસ્સાહસ કરી શકે નહીં. પણ આ મારા વ્યક્તિગત વિચાર છે. કોઈ સંમત હોય ના હોય, કરોડો લોકોની ભાવનાનો સવાલ છે. તે વાતનો સૌએ સ્વીકાર કરીને ચાલવું જરૂરી છે મારી દ્રષ્ટિએ. જો મોદી સરકાર કોઈ નક્કર પગલાં ના ભરે તો તે સરકારને ત્યારબાદ ગાળો બોલવી જોઈએ, સત્તા છીનવી લેવી જોઈએ. લોકશાહીમાં આખરે પ્રજા રાજા છે. પણ હાલ આક્ષેપબાજીનો સમય નથી, એકતા બતાવવાનો સમય છે, એવું મારું નમ્રપણે માનવું છે. જય જય પરશુરામ, જય જય પરશુરામ. ભારત માતા કી જય.